નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે। તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને વેસુની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીઓ પર ચપ્પુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં યુવક અને યુવતી બંને વચ્ચે મિત્રતા હતી, ત્યારે યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતા યુવકે રોષે ભરાઈને હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે। હાલ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના એ બની હતી કે હું કોલેજથી ઘર તરફ જતી હતી, તો ત્યાં ગાયત્રીવાળા રોડ પાસે અમે બાઇક ઉપર હતા, અમે જતા હતા। તો એ છોકરો રિક્ષામાં આવ્યો, અમારે બાઇકને લાત મારી તો અમે પડી ગયા, અને પછી મને ત્યાંથી ઢસડીને આ સાઈડ લાવીને મારી ઉપર ચપ્પુના પછી તો મને એણે ઘા માર્યા। પછી મને દવાખાને લઈ ગયા જે મારી સાથે હતા એ, અને દવાખાને ત્યાં પાટાપિંડી કરી અને પછી હું મમ્મીને ફોન કર્યો। તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વર્ષથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ન માગતા હોય, તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ